છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં એક જ ડીજે રાખવા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત। લગ્ન પ્રસંગમાં બિનજરૂરી ખર્ચ કરી ડીજે લાવી ખોટા ખર્ચ કરવામાં આવે છે। એક જ લગ્નમાં 8 થી 9 ડીજે થઈ જતા હોય છે। ડીજે પરમિશન વગરના હોય છે। માત્ર એક ડીજે લગ્ન પ્રસંગમાં વાગે અને પરવાનગી વગરના ડીજે વગાડવા પર પ્રતિબંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સરપંચ સંઘે માંગ કરી। આ સમયે ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો, સરપંચ સંઘના પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા। છોટાઉદેપુર તાલુકામાં લગ્નોની સિઝનમાં એક કરતાં ખૂબ વધારે ડીજે વગાડે છે અને જેના કારણે અનેક વાતાવરણમાં પણ ખૂબ માઠી અસરો થાય છે। અવાજનું પ્રદૂષણ થાય છે। સાથે સાથે વિદ્યાર્થીઓ પણ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ હોય છે અને એવા પરીક્ષાઓના સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં ડીજે વગાડવું એક દૂષણ બની રહ્યું છે। ત્યારે સમસ્ત આદિવાસી સમાજ અમારો છોટાઉદેપુર તાલુકાનો ભેગા થઈને આજરોજ અમે માનનીય મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવી આનું સુચારું સંચાલન થાય, તાલુકામાં એક જ ડીજેની પરમિશન આપવામાં આવે એવી અમારી માંગણી છે। અમારા આદિવાસી સમાજમાં જે લગ્ન પ્રસંગની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડીજે વગાડવામાં આવે છે, એ ડીજે એક જ ડીજે હોય અને એની પરમિશન હોય એ બાબતનું અમે આવેદનપત્ર આપ્યું છે અને આવનારા સમયની અંદર આ સમાજની અંદર અમલ થશે અને જો સમાજને ખોટા ખર્ચેથી બચાવવો હશે તો આવા જે નહીં વગર કામના જે ખર્ચાઓ છે એ આપણે આવી રીતે ઓછા કરી શકીશું।